મિત્રો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે નવા લોક સાથે ને આપણે આવી ગયા દુકાને અને આપણે બે ગયા નીચે કારણ કે આ બધું સ્વિચનું બધું ગણવાનું છે. તો સ્વિચનું બધું ગણી નાખી, લિસ્ટ કરી નાખી. લિસ્ટ કરીને કયો કયો સામાન મગાવવાનો એ બધું જોવું પડશે ને આપણે. અને આજે સવારમાં આવી ગઈ હતી ઘરે લાઇટ, એટલે લાઇટ વહી ગઈ ને ઘડીક નિંદર બગાડી દીધી, પણ ઘડીક વારમાં આવી ગઈ હતી. પાછું થોડુંક પછી ને એમાંથી એવું કે એ લોકો ઝાડવા કંઈક કાપતા હતા, તો એ લોકો બંધ કરીને આવ્યા. પછી આવ્યા ને ઘડીક કામ ચાલુ કર્યું ને તો પૂછ્યું ને ઓલાને પાવર તો ચાલુ હોય, તો વરી ઓલા બધા બંધ કરવા ગયા પાછું એમ. તો વરી પાછું નીંદર બગાડીને ભાઈ ઉઠવું પડ્યું, લાઇટ વહી ગઈ એટલે ભાઈ કહેતી ગરમી થાય એક. તો પછી ઉઠીને આપણે નાહી ધોઈને આવી ગયા દુકાને ને બધું સામાન આપણે હમણાં કાઢ્યો બધું ગણવા માટે. તો સ્વિચનો ગણી નાખી, સ્વિચનો ગણી લિસ્ટ કરી નાખી, કેટલું ઘટે કેટલું નહીં લિસ્ટ લખી નાખી, બરાબર ને. સ્વિચનો બધું એ ગણી નાખી, બધું અલગ અલગ ભાગ પાડી દીધા, જોઈ લો તમે. એટલે ગણવાનું હેલું પડે, સમજાણું. સ્વિચનું ગણી નાખીને પછી પ્લેટો ગણવાની, પ્લેટો કેટલી ઘટે નહીં, ભાઈ પન્નામાં લઈ લેવું પછી એને પછી. તો અત્યારે હાલો આટલું તો કરી નાખી, નીચે છે એટલું, બાકીનું ભાઈ પછી વિચારશે. સ્વિચનું બધું ગણી નાખ્યું હોય ને હવે ગણી નાખી પ્લેટ આપણે. તો પ્લેટ તમે જોયો કે આ બધી કાઢ નાખી, પ્લેટો બધી અલગ અલગ એને માપમાં રાખી દીધી છે. તો એ પ્લેટો બધી ગણાઈ જાય એટલે હવે મૂકી દે ઉપર આવતી પેલા ખાનામાં. સ્વિચનો તમે જોયો કે ગણી નાખ્યું બધું કમ્પ્લીટ. તો હાલો આપણે પ્લેટોનો ગણી નાખીને ભાઈ લઈ આપણે ગાડી, તો ગાડીની જગ્યાએ થઈ ગઈ તો ફોર વ્હીલર રાખી બાજુમાં આપણે, અને આ પ્લેટોનો ગોઠવી નાખી. ગણી નાખી, પહેલાં સ્ટોક કેટલો ગણી નાખી, પછી લખી નાખી સ્ટોકને, પછી ગાડી લેતા આવી અને પછી આરામથી બેસી. આટલું કામ એ આપણે. હાલો નળ થઈને ડાયરેક્ટ વિડીયોમાં આવી જાવ પાછા, અને પછી જમવા જવું બપોરે, બરાબર ને 1 વાગી ગયો. તો ત્યારે કદાચ જવું હશે ને તો બપોરે આપણે ગાડી લઈ આવશે એટલે મેળ આવી જાય એમ. હાલો પ્લેટોનો ગણી નાખી નવરત્ન બેસી. હાલો મિત્રો આપણે આવી ગયા દુકાને 3 વાગે ને આવીને બેઠા અને હજી જસ્ટ પોઈગા જ છીએ. ઉગીને ડાયરેક્ટ વિડીયો ઉતારી લીધો, આપણે ચાલુ કરી દીધું. થોડા ટાંકી ગયા, બરાબર, જે પોઈગા જ છે એટલે. હા, પડવાનું બધું મારી દીધું કારણ કે આપણે 1 વાગી ગયા ત્યારે મારતા ગયા હતા. અને તમે જો આ રૂમ આમ દુકાન એટલી દાઢી લાગી ને વાત જાવ આપણે રૂમ એટલો ટાઢો નહોતો એટલે તો દુકાન દાઢી ગયા. પછી એક પંખો આવ્યો હોય, આ મિક્સર જેવું કામકાજ એનું. તો મિક્સર જેવું આવ્યું હોય ને તો એને હરખું કરવાનું હોય તો આપણે રિપેરિંગમાં મૂકી દેવું. આપણે ભાઈ ના પાડતી કીધું રહેવા દે નહીં થાય એમ, તો એ કે દેવું હોય એમ રિપેરિંગમાં. તો કાંઈ વાંધો નહીં, કીધું બતાવી દઈશ આપણે. તો આપણે કારીગરને દઈ દેવું, એને જે રીતે કરવું હોય વાયરિંગનું કરી નાખશે એની રીતે જેમ મજા આવે એમ. તો જોઈએ કઈ રીતે કેટલું રિપેર થાય, હું ખર્ચો આવી તો એને ખબર હોય, બરાબર કરે તો. અને આપણે બેઠા હોઈએ ને બપાની જાય વાડીએ ત્યાં થોડું કામકાજ હતું એટલે કાલે આપણે જે વાડીએ ગયા હતા ને બપાની રાતે એક કામ હતું કે આપણે જે 4 વાગે જે વારા બાંધતા હોય ને વાડીમાં એ નવા વારા નાખવાના હતા. તો એ વારાના જે જૂના હતા ને કાઢ્યા હતા તે ભેગા કરવાના હતા. તે પપ્પા જ લઈ ગયા હતા પપ્પાનું બે. અને બીજું કાંઈ કામ નથી, આજ થોડું કામ આવી હતી કરશે પપ્પાની. તો પપ્પાની જાય અત્યારે વાડીએ ને આપણે આવી ગયા દુકાને, નાની છે ઘરે, બરાબર ને. ચાલો નવું છે બતાવીશ તને, બાકી બેઠા દુકાને.